વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સૌપ્રથમ ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું આ કોરોના મહામારીમાં આરોગ્ય સારું રહે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે તમે પણ પોતાના આરોગ્યની કાળજી રાખજો. બને એટલા બહાર જવાનું ટાળજો અને આપણી શાળાના શિક્ષકો દ્વારા મૂકવામાં આવતા વિડિયા ફ્રી સમય દરમિયાન નિહાળજો. આજે આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 10 કૃષિ એના વિશે ચર્ચા કરવાના છીએ. આ પ્રકરણ જે 10 છે એ સૌથી વધારે ગુણનું છે, એટલે કે આમાંથી આશરે 5 થી 6 ગુણનું પૂછવામાં આવે છે, જેમાં એક ગુણ નકશામાં પૂછવામાં આવે છે કે ભારતમાં ઘઉં ક્યાં વધારે થાય છે એ બતાવો, કોફી ક્યાં થાય છે, ચા ક્યાં થાય છે, શણ ક્યાં થાય છે. એટલે એક ગુણ નકશાનો છે. બીજું, પ્રાચીન સમયથી જ ભારત, તમને ખ્યાલ છે, કૃષિ પ્રધાન દેશ છે. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ આ બધાની વિદેશમાં ખૂબ જ નિકાસ થતી હતી અને એને કારણે આપણે અઢળક સંપત્તિ આપણા દેશમાં આવતી હતી, એટલે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું. આ પ્રકરણમાં આપણે ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે કે ભારતની કૃષિ પેદાશો કઈ, તો વિદ્યાર્થીઓ છે એ કૃષિ પેદાશોના નામ લખે, 4 થી 5 નામ બોલે અથવા લખવા જાય અને એની વાત પૂરી થઈ જાય છે. તો ભારતની કૃષિ પેદાશ વિશે પૂછે તો તમારે એ પ્રશ્નને કઈ રીતના લખવું, તો તમારે એના વિભાગ કરી નાખવાના. જેમ કે એક ધાન્ય પાકો, તો કે ભારતમાં જે ધાન્ય પાકો છે તો કે ઘઉં છે, ડાંગર છે, જુવાર છે, બાજરી છે. બીજો મુદ્દો બનાવી દેવાનો કઠોળ, જેમ કે ચણા છે, વાલ છે, વટાણા છે, તુવેર છે. ત્રીજો મુદ્દો બનાવવાનો રોકડિયા પાકો. રોકડીયો પાક તો તમને ખ્યાલ છે કે જે પાકનું ઉત્પાદન અન્ય વસ્તુના ઉત્પાદનમાં વપરાતું હોય એને રોકડીયો પાકે. એ કપાસ છે, શેરડી છે, તમાકુ છે, શણ છે, આ બધા રોકડિયા પાકો છે. પછી ફળના નામ લખો, ફૂલના નામ લખો, ચા કોફી જેવા પીણાના નામ લખો. અને આ રીતના તમે જ્યારે લખશો તો તમારો પ્રશ્ન છે એ મોટો બનશે. નહીં તો ભારતમાં આ થાય છે, આ થાય છે ને આ થાય છે, ત્રીજી લીટીમાં તમારી વાત પૂરી થઈ જશે. અને તમને ખબર છે કે આ બધા પાકોની અંદર તમે જોવા જાઓ તો વિશ્વની અંદર જ્યારે તમે જોશો ખાલી જગ્યાઓમાં વિકલ્પમાં, તો ભારતનું સ્થાન કાં પહેલું હશે અને કાં બીજું હશે. એટલે કે દરેક કૃષિના ઉત્પાદનમાં આપણો ક્રમ કાં પહેલો હોય છે અને કાં બીજો હોય છે. આજે આપણે કૃષિની વાત કરીએ તો પહેલો જ આપણો જે તમારો પ્રશ્ન આવે છે કે ભારતમાં કૃષિનું મહત્ત્વ અથવા ભારતની કૃષિનું મહત્ત્વ ફેરવીને પૂછે તો આપણે હવે એ જોઈએ રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. બરાબર, રાષ્ટ્રીય અર્થકારણની અંદર કૃષિનું યોગદાન શું છે? આપણા દેશનું યોગદાન કૃષિની અંદર જે મુદ્દા બનાવ્યા છે, જે તમને ટોપિકની રીતે યાદ રાખવા માટે જે છે, જેમાં શબ્દો આટલા યાદ રાખવાના ખાલી: બીજો, ખોરાક, રોજગારી, રાષ્ટ્રીય આવક, નિકાસ ને કાચો માલ. બરાબર. હવે બીજો, તમને મુદ્દા યાદ, હવે તો મુદ્દાની સમજણ પણ તમને પડી ગઈ છે કઈ રીતના યાદ રાખવાના. તે કૃષિના ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો છે. કૃષિ છે એ દેશના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે આપણા દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉપરાંત દેશની જે કુલ આવક છે, રાષ્ટ્રીય આવક છે, એની અંદર કૃષિનો ફાળો 22% છે. અને જીડીપી એટલે કે ઘરેલું પેદાશ, એમાં કૃષિનો હિસ્સો આશરે 17% જેટલો છે. આ ઉપરાંત ચા, કોફી, શણ, શાકભાજી, ફળફળાદી આવી અનેક ચીજવસ્તુની આપણે નિકાસ કરીએ છીએ. એને કારણે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે કૃષિ છે એ કેટલાય ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, જેમ કે ખાંડ ઉદ્યોગ છે, ગોળ ઉદ્યોગ છે, તેલ છે, કાગળ છે, કાપડ છે. આટલા ઉદ્યોગોને એ કાચો માલ પૂરો પાડે છે. આમ આપણા દેશમાં કૃષિનું ખૂબ જ મહત્ત્વ છે, અથવા રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન છે. રિવિઝન: કૃષિના ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો. કૃષિ દેશના લોકોને ખોરાક પૂરો પાડે છે. 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 22%. ઘરેલું પેદાશમાં એનો ફાળો એટલે કે હિસ્સો 17% જેટલો છે. આટલી વસ્તુની નિકાસ કરીએ છીએ, એને કારણે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કેટલાય ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ હોય, શણ ઉદ્યોગ હોય, ખાંડ ઉદ્યોગ હોય, ગોળ ઉદ્યોગ હોય, એવા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેથી કહી શકાય કે આપણા દેશમાં કૃષિનું ખૂબ જ મહત્ત્વ છે. હવે ઘણી પછી બીજો પ્રશ્ન એવો પૂછી નાખે છે કે કયા કારણસર ભારતમાં કૃષિનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી? બરાબર.
તો તમને ખ્યાલ જ આવી જાય કે જ્યારે એમ કહે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં કૃષિનું ખૂબ જ મહત્ત્વ છે, ત્યારે ભારતની ખેતીના વખાણ કરવાના. એ મુદ્દા એ પ્રકારના આવવા જોઈએ. અને જ્યારે એમ કે ભારત ખેતીમાં પૂરતો વિકાસ સાધી શક્યો નથી અથવા ભારતની ખેતી પછાત છે, તો તમારે મુદ્દા એ પ્રકારના પસંદ કરવાના અથવા એ રીતનું લખવાનું કે ભારત હજુ જોઈએ એવો ખેતીમાં વિકાસ સાધી શક્યો નથી. એ માટેની મેં ચાવી બનાવી છે. એમાં અમુક મુદ્દા તમારી નવનીતમાં કે કોઈ ચોપડીમાં ન પણ હોય, પણ આ બધા મુદ્દા છે એ તમે લખી શકો. ચાવીનું નામ છે મોસી 60 નાના જંતુ ખાસી. મોસી 60 નાના જંતુ ખાસી. મો તો કે ભારતમાં ખેતીનો આધાર વરસાદ ઉપર, વરસાદનો આધાર મોસમી પવન ઉપર, અને આ મોસમી પવનો હોય છે ને એ અનિયમિત અને અનિશ્ચિત હોય. ઘણી વખત અતિવૃષ્ટિ થાય, ઘણી વખત અનાવૃષ્ટિ થાય, એને કારણે ઉત્પાદન ઓછું થાય છે. એટલે છેલ્લે હું શબ્દ વારંવાર બોલીશ નહીં, પણ તમને ખ્યાલ આવી જશે. તેથી ભારતમાં ખેતીનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી. દરેક મુદ્દા પાછળ એવું લખવું જેવું નથી, પણ તમારા મગજમાં એટલું હોવું જોઈએ કે આપણે શેના વિશે લખવી. સિંચાઈ તો કે ભારતના 40% વિસ્તારમાં જ સિંચાઈની સગવડ છે. જ્યારે ભારતના વખાણ કરતા હોય ત્યારે એમ કહેવાનું કે ભારતના 40% વિસ્તારમાં સિંચાઈની સગવડ છે અને હજુ વધુ ને વધુ વિસ્તારમાં સિંચાઈની સગવડ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ આપણે પછાત છે એનું કારણ લખીએ તો તમારે એમ લખવાનું ભારતના 40% વિસ્તારમાં જ સિંચાઈની સગવડ છે અને જે વિસ્તારમાં સિંચાઈની સગવડ નથી ત્યાં ફક્ત એક જ પાક એટલે કે ચોમાસું પાક જ લઈ શકાય છે. 60% ભારતમાં 60% જેટલા લોકો ખેતી ઉપર નભે છે. બરાબર. ખેતી પર વસ્તીનું આટલું બધું ભારણ એ ખેતીનો વિકાસ થવા દેતું નથી. બીજું, ભારતમાં સામાજિક કારણસર ભાઈઓના ભાગ પડે એને કારણે ખેતરના કદ દિવસે દિવસે નાના થતા જાય છે. આવા ખેતરને ની અંદર ટ્રેક્ટર છે, થ્રેસર છે કે કોઈ આધુનિક યંત્ર છે એ વાપરવા કે વસાવવા ખૂબ મોંઘા પડે છે, એટલે એ વાપરી શકતો નથી. બીજું, ભારતનો ખેડૂત મોટાભાગના ગરીબો છે, એ મોંઘી જંતુનાશક દવાની પણ ખરીદી નથી કરી શકતા. જે કુદરતી ખાતર છે, જે પશુઓનું છાણ છે, એ બળતણ તરીકે છાણા બનાવીને વાપરી નાખે છે અને રાસાયણિક ખાતર એ ખરીદી નથી શકતા. બીજું, ભારતના મોટાભાગના ખેડૂતો તમે જોવા જાઓ ને તો અભણ છે, નિરક્ષર છે, શિક્ષણ વગરના છે. એટલે કે ખેતીના વિકાસ માટેની જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જે ટીવી દ્વારા છે, વર્તમાનપત્રો દ્વારા આપવામાં આવે છે, એ વૈજ્ઞાનિક પદ્ધતિ જાણતા નથી. એને કારણે એટલી જ જમીનમાં જે વધારે ઉત્પાદન થવું જોઈએ એ લઈ શકતા નથી. આમ તેથી ઉપર મુજબના કારણસર ભારતમાં ખેતીનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ફેરવીને જવાબ પૂછ્યો હોય તો ભારત અનાજની બાબતમાં સ્વાવલંબન બની શક્યો નથી અથવા ભારતની ખેતી પછાત છે. આ ત્રણેય પ્રશ્ન ગમે તે પૂછે તો આ રીતના તમારે લખવાનું. રિવિઝન: ભારતમાં મોસી 60 નાના જંતુ ખાસી. ભારતમાં ખેતીનો આધાર વરસાદ ઉપર, વરસાદ અનિયમિત અને અનિશ્ચિત, ઘણી વખત અતિવૃષ્ટિ, ઘણી વખત અનાવૃષ્ટિ, એને કારણે ઉત્પાદન ઓછું થાય છે. ભારતમાં 40% વિસ્તારમાં સિંચાઈની સગવડ છે, જે વિસ્તારમાં નથી ત્યાં એક જ પાક લઈ શકાય છે. 60% લોકો ખેતી પર નભે છે, ખેતી પર વસ્તીનું આટલું ભારણ ખેતીનો વિકાસ થવા દેતો નથી. સામાજિક કારણસર ખેતરના કદ નાના છે, આવામાં આધુનિક સાધનો વાપરવાના વસાવા મોંઘા પડે છે. ગરીબોને કારણે જંતુનાશક દવા નથી કરી શકતો. ખાતર જે છે કુદરતી ખાતર છે એ છાણા તરીકે વાપરી નાખે છે, બળતણ તરીકે વાપરી નાખે છે અને રાસાયણિક ખાતરો એ ખરીદી નથી શકતો. અને મોટા ભાગના ખેડૂતો શિક્ષણ વગરના છે, એટલે એની જે વૈજ્ઞાનિક પદ્ધતિ હોય એ જાણતા નથી, એટલે જોઈ એવો વિકાસ સાધી શકતા નથી. ત્યાર પછી એક પ્રશ્ન પૂછી શકે 4 ગુણની અંદર કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. અને જો 2 ગુણમાં પૂછાય તો એમ કહી શકે કે કોઈ પણ પ્રકાર આપ્યો હોય કે સૂકી ખેતી વિશે નોંધ લખો, જીવન નિર્વાહ ખેતી વિશે નોંધ લખો. તો આપણે હવે બધા પ્રકાર જોશું. તો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ આવી જાય જીવન નિર્વાહ. તો પહેલાં આ જેટલા પ્રકાર છે એને યાદ રાખવા માટેના 2 કે 3 શબ્દો જે મેં કાઢ્યા છે, બરાબર, એ શબ્દો ઉપરથી તમને આખી વાત યાદ આવે. પછી આ જ શબ્દો રાખવા એ જરૂર નથી, તમે પણ એની અંદર કોઈ પણ શબ્દ કાઢી શકો. એ શબ્દ આપણને યાદ આવે તો આપણે આખી વાત યાદ આવી જાય, એટલે તમને બહુ વધારે પડતું યાદ ન રાખવું પડે. તો વ્યાખ્યા: જીવન નિર્વાહ ખેતી તો કે જે ખેતીનું ઉત્પાદન કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય, બરાબર, એ ખેતીને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આની અંદર શું હોય તો કે ભારતમાં સામાજિક કારણસર ખેતરના કદ બહુ નાના થઈ ગયા છે અને મોટાભાગના તો તમે જોવા જાઓ તો નાના ટુકડાઓ જ છે અને પાછી સિંચાઈની પણ પૂરતી સગવડ નથી. અને મોટાભાગના ખેડૂતો છે એ ગરીબ હોવાને કારણે જે આધુનિક યંત્રો મેં હમણાં તમને વાત કરી, એ બિયારણ હોય, રાસાયણિક ખાતરો હોય કે આધુનિક યંત્રો કે ઓજારો હોય, એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે જે કંઈ ઉત્પાદન થાય છે એ નાના ખેતરોની અંદર એ કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે.
એટલે આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. પછી એમ પૂછે કે સૂકી ખેતી, તો વ્યાખ્યા તો કે જ્યાં વરસાદ ઓછો પડે છે. આમ જોવા જાવ તો જ્યાં 50 સેમી કરતાં પણ જ્યાં ઓછો વરસાદ પડે છે ને એ વિસ્તારમાં જે ખેતી થતી હોય ને એવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીંયા કણે પાકનો આધાર છે ને એ જમીનમાં જે ભેજ હોય એ ભેજ ઉપર જ રહેલો છે, બરાબર. અને આ પ્રકારની જે ખેતી જે છે એની અંદર આમ જોવા જાવ તો કયા પાક લેવામાં આવે છે, તો કે જુવાર છે, કઠોળ છે, બાજરી છે, આવા પાક લેવામાં આવે છે. આમ ભાલ પ્રદેશમાં કદાચ ઘઉંનો પાક જે છે એ આ સૂકી ખેતી દ્વારા જ લેવામાં આવે છે. ઘઉં છે, ચણા છે. પછી આંધ્ર ખેતી એટલે આનું ઊંધું ભીની ખેતી જેને કહેવામાં આવે. વ્યાખ્યા તો તમે આમાં લખી શકો, ઓલામાં વરસાદ ઓછો, આમાં જ્યાં સારો એવો વરસાદ પડે છે, સિંચાઈની પાછી સગવડ છે, અને જ્યાં વર્ષમાં એકથી વધુ પાક લેવાય છે આવી ખેતીને ભીની ખેતી કહેવામાં આવે છે અથવા આંધ્ર ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતીની અંદર ડાંગર છે, શેરડી છે, કપાસ છે, શાકભાજી છે, એવા પાક લેવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો સ્થળાંતર ખેતી. તો ધોરણ 9ની અંદર આ પ્રકાર આવી ગયો તમારે સ્થળાંતર ખેતી. તો કે જેને તમે એમ કહેતા હતા કે સાહેબ ઝૂમ પદ્ધતિથી ખેતી ને, તો આ સ્થળાંતર ખેતી એટલે ઝૂમ પદ્ધતિ થતી ખેતી. તો કે આની વ્યાખ્યા શું, તો કે આ પ્રકારની ખેતી જે છે એ ગીચ જંગલ વિસ્તારમાં થાય છે. આ પ્રકારની ખેતીની અંદર વૃક્ષોને કાપી નાખવામાં આવે અથવા બાળી નાખવામાં આવે અને જંગલ સાફ કરવામાં આવે છે અને પછી ત્યાં ખેતી કરવામાં આવે છે. અને જેવું ઉત્પાદન ઘટે એટલે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે આદિવાસી લોકો ખાસ કરીને, ત્યાં વળી પાછા જંગલો કાપે, સાફ કરી અને ખેતી કરે છે. એટલે આ પ્રકારની ખેતીને સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતી અંદર પાકની વાત કરીએ તો આમ જોવા જાઓ તો ધાન્ય પાકો અને ખાસ કરીને શાકભાજીની ખેતી થાય છે. આની અંદર ઉત્પાદન છે ને બહુ વધારે નથી હોતું, બહુ ઓછું હોય છે હેક્ટર દીઠ ઉત્પાદન. પછી જે ખેતીની વાત છે બાગાયતી ખેતી. તો એની વ્યાખ્યા શું, તો કે જ્યાં લાંબા સમય સુધી પાકને બગીચા કે વાડીની અંદર ઉછેરવામાં આવે, જેમ કે મોટાભાગના પાક હોય, માની લો કે કપાસ હોય કે મગફળી હોય કે કોઈ પણ પાક આપણે દર વર્ષે કાઢી લઈ. જ્યારે આ બાગાયતી ખેતીમાં જ્યાં લાંબા સમય સુધી પાકને બગીચા કે વાડીની અંદર ઉછેરવામાં આવે તો એવી ખેતીને બાગાયતી ખેતી કહેવાય છે. આની અંદર શું કરવામાં આવે, તો કે પાકનું જે સંવર્ધન અને માવજત છે ને એ ચીવટપૂર્વક કરવામાં આવે છે. સગવડ એ મુદ્દો એમ કહેવા માગે છે કે આ પ્રકારની ખેતીની અંદર બિયારણ હોય કે આધુનિક યંત્રો હોય કે ખાતર હોય કે સિંચાઈ, આ બધી સગવડોની જરૂર પડે છે અને એનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં ચા, કોફી, રબર, નાળિયેરી, ફરફરાદી, કેરા, આ પ્રકારની જે ખેતી છે એ બાગાયતી ખેતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના આપણે 3 પ્રશ્નો જોયા. હવે પછીના બીજા પ્રશ્નો આપણે આના પછીના તાસમાં લઈશું.